કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના શેખડિયા ગામ ખાતે ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપતા વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. રાજ્ય સરકારની વિકાસ કેન્દ્રિત નીતિઓ અને યોજનાઓના અમલીકરણ હેઠળ મુન્દ્રા તાલુકાના અનેક ગામોમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા તાલુકાના શેખડિયા, મંગરા, વિરાણિયા, બરાયા, નવીનાળ સહિતના ગામોમાં નવા પંચાયત ઘરો, એપ્રોચ રોડ તેમજ પંચાયતી પ્રાથમિક શાળાના વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ અંદાજે ₹235 લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા, જેમાં ખાસ કરીને શેખડિયા ગામે શાળાઓ લુણી માર્ગથી હનુમાન મંદિર સુધીના એપ્રોચ રોડ, શેખડિયા ગામની પંચાયતી પ્રાથમિક શાળા તેમજ વિવિધ ગામોના પંચાયત ઘરોના ₹1,10,00,000 જેટલા કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત માંડવી મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના કરમકળે કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવાળ નેતૃત્વ અને ગુજરાત સરકારની લોકહિતલક્ષી નીતિઓના પરિણામે આજે રાજ્ય અને દેશભરમાં વિકાસના અનેક કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધે, લોકોનું જીવન સ્તર સુધરે અને આવનારી પેઢી માટે મજબૂત પાયો રચાય તે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે કચ્છ જેવા સરહદી અને વિશાળ જિલ્લામાં પણ હવે વિકાસની નવી દિશા ખુલતી જઈ રહી છે. પંચાયત ઘરો દ્વારા ગ્રામ્ય સ્વરાજને મજબૂતી મળી છે. સારા રોડ રસ્તાઓથી આવાગમન સરળ બને છે અને પ્રાથમિક શાળાઓના વિકાસથી દેશના બાળકો, યુવાનોને ઉત્તમ શિક્ષણ માટેની સુવિધા ઉપલબ્ધ થાય છે અને આ તમામ સુવિધાઓનો યોગ્ય અને સકારાત્મક ઉપયોગ કરીને ગ્રામજનો દેશના વિકાસમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યે વિવિધ પંચાયત ઘરોના સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જવાબદાર હોદ્દેદારો તેમજ તમામ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા અને આગામી સમયમાં પણ સરકાર તરફથી વિકાસના કાર્યો માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય નવીનભાઈ મહેશ્વરી તેમજ શેખડિયા ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ ગઢવી, મંગરા ગામના સરપંચ ચંદ્રસિંહ જાડેજા, શાળાઓ ગામના સરપંચ અજીજભાઈ જુનેજા સહિત વિવિધ ગામના પંચાયતના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને વિકાસની ભાવનાથી ભરપૂર માહોલમાં સંપન્ન થયો. ગ્રામ્ય વિકાસ માટે સરકાર અને લોકપ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવતા આવા પ્રયાસોથી આવનારા સમયમાં મુન્દ્રા તાલુકાના ગામો વધુ સુવિધા સંપન્ન અને વિકસિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.